આપનું નામ ને બધું? મારું નામ ડૉક્ટર વિવેક સિંહા, હું ડિરેક્ટર ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ. સર, જે ઘટના બની શું પ્રાથમિક માહિતી તમને મળી? ઘટનાની જાણ એ મુજબ છે કે સવારે 7:30 પોણા 8ના સુમારે આપણી જે શાળાની 8 નંબરની બસ સ્કૂલે આવતી હોય ત્યારે ડ્રાઈવરને અચાનક ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવું થઈ ગયું અને ડ્રાઈવરના કહેવા મુજબ ગાડી એક સાઈડ રેલાઈ ગઈ અને એક ટ્રી ઝાડની અંદર થાંભલાની અંદર ગાડી અથડાઈ. કેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઇજાગ્રસ્ત છે? બસની અંદર આમ તો 39 જેટલા વિદ્યાર્થીઓ ટ્રાવેલ કરતા હતા, પણ સદનસીબે કોઈ પણ બાળકોને મેજર ઈજા નથી થઈ. કોઈ એક બાળકને નાકમાં થોડીક ઈજા થઈ છે. અમારા એક શિક્ષક બેન છે એને થોડીક ઈજા થઈ છે અને અત્યારે હજી અમારે ત્યાં જવાનું છે, એટલે પછી મને ખ્યાલ આવશે કે બેનને કેટલું લાગેલું છે. એના આધારે અમે જોશું. પણ બાળકોને સદનસીબે કોઈ પણ બાળકને કાંઈ પણ ગંભીર ઈજા નથી થઈ. મોટાભાગના બાળકો સ્કૂલની અંદર અટેન્ડ કરવા માંડ્યા છે અને ક્લાસ પણ ચાલુ થઈ ગયા છે. ઘટના ખૂબ ગંભીર છે. આપના તરફથી શું સૂચનો દેવાયા છે, અથવા તો ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો? ના, ડ્રાઈવરને અમે પ્રાથમિક અમે સ્મેલ કર્યું. અત્યારે ડ્રાઈવર પણ અહીંયા હાજર છે અને એવું કોઈ અમને જણાવવું નથી. મેડિકલ પેલું એને લાગ્યું, એને મને એમ કીધું કે ચક્કર આવ્યા છે, એના લીધે થયું છે. છતાંય એની જે કંઈ મેડિકલ તપાસ કરવાની હશે તો પણ અમે કરશું અને જો ફિટ નહીં જણાય તો અમે એને રજા પણ આપી દઈશું. ઓકે. આવી ગયા હતા, 2 બાદ થઈ ગયો હતો. અંદાજે કેટલા વાગે ઘટના બની, કેટલા બાળકો હતા અને શું ઈજાગ્રસ્ત થયા છે? 15 હતા બાળકો અંદર હતા. 8 જેવું થયું, 8 જેવું થયું હશે. ઈજાગ્રસ્ત કેટલાક જણા? ઘટના કેવી રીતના બની ગઈ? ઘટના મને તો કાંઈ ખબર નથી. આવી મને ચક્કર આવી ગયો, પછી આવી નીંદર ઉઠી ને તો એક્સિડન્ટ થઈ ગયું હતું. શું અકસ્માતમાં ક્યાં તમને ભટકાડી તમે કોઈ જોયું? એ ના, ત્યાં કોઈ હતું નહીં, એટલા સામું ભટકાણે. અગાઉ આવી ઘટના બની? ના, એકેય ફેરી નહીં. અગાઉ ક્યારેય ચક્કર આવ્યા? નહીં. આ લાઈફમાં પહેલી ફેરે થયું. કોઈ જાતની બીમારી? ના, કોઈ જાતની બીમારી